નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર ગુજરાતી વ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ અહીંયા શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર કે જે હાથીદરાની અંદર આવેલું છે. તે મંદિર જે આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને તે જગ્યા નિહાળીશું. મિત્રો ખૂબ જ સુંદર અને સરસ એવી જગ્યા છે મિત્રો અહીંયા, અને મહાદેવનું મંદિર આવેલું છે. મિત્રો જ્યારે તમારે અહીંયા આવવું હોય તો પાલનપુરથી ધનસુરા કે જે પાલનપુરથી દોતા હાઈવે પડે છે ત્યાં વચ્ચે ધનસુરા ગામ આવે છે, ત્યાંથી જમણી બાજુ વળી જાઓ એટલે કે તમે ત્યાંથી 15 કિલોમીટર હરગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અને જો તમારે અમદાવાદથી આવવાનું હોય તો અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી વિસનગર, વિસનગરથી વડનગર અને ત્યાંથી અંબાજી હાઈવે પકડો અને દાતા ચોકડી આવે ત્યાંથી પાલનપુર હાઈવે પર લગભગ 15 કિલોમીટર અને ત્યાંથી ધનસુરા ચોકડીથી 15 કિલોમીટર દૂર આ હરગંગેશ્વર મહાદેવ મંદિર કે જે હાથીદરામાં આવેલું છે તે મંદિર આવેલું છે. અને મિત્રો સરસ એવી જગ્યા છે, તો મિત્રો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને આ જગ્યા નિહાળીશું અને આજુબાજુનો વિસ્તાર નિહાળીશું. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો જઈએ મંદિર તરફ.
તો મિત્રો આપણે આવી પહોંચ્યા છે હરગંગેશ્વર મહાદેવ મંદિર, કે જે મંદિર હાથીદરા ગામની અંદર આવેલું છે. સરસ એવી અને સુંદર એવી જગ્યા છે, શાંત વાતાવરણ છે મિત્રો. એક દિવસના પિકનિક માટે સરસ એવી જગ્યા છે. અહીંનું શાંત વાતાવરણ અને આજુબાજુ પહાડો તમને જોવા મળશે, એકદમ લીલોતરી જોવા મળી રહી છે મિત્રો. ખૂબ જ મજા આવે તેવી જગ્યા છે. અહીંયા વાતાવરણ એકદમ શાંત છે. અહીંયા તમને પાર્લર પણ છે, જેથી તમને કોઈ નાસ્તો કે વગેરે કરવું હોય તો તમને અહીંયા મળી રહેશે મિત્રો. મિત્રો તમે જોઈ શકો આજુબાજુનો વિસ્તાર પણ સુંદર છે મિત્રો. હજી ઉપર જવાનું છે અને ઉપર સરસ એવી જગ્યા આવેલી છે, તે આપણે જોઈશું. તો ચાલો મિત્રો જઈએ ઉપરની તરફ. મિત્રો અહીંયાથી આપણે જોઈએ તો આજુબાજુનો વિસ્તાર કેવો લાગે છે તે તમે અહીંયાથી નિહાળી શકો છો મિત્રો. એકદમ સુંદર અને સરસ એવી જગ્યા લાગે છે. ખૂબ જ મજા આવે તેવી જગ્યા છે. શાંત વાતાવરણ, ખૂબ જ મજા આવી જાય. એક દિવસના પિકનિક માટે સારી એવી જગ્યા છે મિત્રો. કોઈ વાર આવો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. તો મિત્રો છેક આપણે પથ્થર ઉપર આવી ગયા છીએ. જે પથ્થર આ બનેલો છે તે તમે જોઈ શકો. આ પથ્થરની ઉપર એક મંદિર આવેલું છે, જે મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે તે આપણે જોઈશું. પરંતુ મિત્રો તે જોતા પહેલા તમે અહીંયાથી તમે જોઈ શકો નીચેનું વાતાવરણ, નીચેની જગ્યા કેવી છે તે તમે અહીંયાથી નિહાળી શકો. એકદમ સુંદર અને સરસ એવી જગ્યા છે. સુંદર વાતાવરણ છે. એકદમ ઠંડો ઠંડો પવન અહીંયા આવી રહ્યો છે મિત્રો. અહીંયા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની ખૂબ જ મજા આવે તેવી જગ્યા છે. જે તમે અહીંયાથી જોઈ શકો આજુબાજુ પહાડો છે, જેથી કરીને આ જગ્યા ખૂબ જ સુંદર લાગી રહી છે. અને અહીંયા તમને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની ખૂબ જ મજા આવશે. સુંદર એવી જગ્યા છે મિત્રો. કોઈક વાર આવો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. તો મિત્રો અહીંયા આ આજુબાજુનો વિસ્તાર જોયા બાદ આપણે જે ઉપર આવી ગયા છે ત્યાં આ મંદિર આવેલું છે, જે રાધાકૃષ્ણનું મંદિર છે, જે તમે અહીંયાથી જોઈ શકો છો મિત્રો.
હરગંગેશ્વર મહાદેવની મંદિરે જ્યારે તમે આવો ત્યાં અહીંયા એક સુંદર અને સરસ એવો બગીચો આવેલો છે, જ્યાં તમારા બાળકો પણ ત્યાં આવીને રમી શકે છે, ખૂબ જ મજા કરી શકે છે. અને તમે પણ આવો તો અહીંયા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી શકો છો. અહીંયા શાંતિથી બેસી શકો તે માટેની સુંદર એવી જગ્યા આવેલી છે, જે તમે અહીંયાથી નિહાળી શકો છો. મિત્રો, આ છે બગીચો, એ ખૂબ જ સુંદર અને સરસ એવી જગ્યા છે. તો મિત્રો, આજે આપણે નિહાળ્યું હરગંગેશ્વર મહાદેવ મંદિર કે જે હાથીદરામાં આવેલું છે. ત્યાં આપણે આજુબાજુનો વિસ્તાર નિહાળ્યો, તે જગ્યા નિહાળી અને ત્યાંનું શું શું જોવાલાયક છે તે જગ્યાઓ પણ આપણે જોઈ. તો મિત્રો, તમને આ જગ્યા કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. અને બીજું મિત્રો, કે જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.